નહીં હાલે સમીર, નહીં હાલે, રેવા દે ગુરુ. કેમ છો ગિરનારી ફાર્મના કલે જાઓ તો સ્વાગત છે તમારું બધાને ગિરનારી ફાર્મ ખરડામાં. અને ગાઈઝ આજે અમે જવાના છે સરસાલી જઈને અમે મિલનભાઈની ખોડી છે જે બ્લેક વછેરી છે અત્યારે એને જોવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો અમારા ભેગા, પહેલાં હું નાહી લઉં બરાબર, પછી આપણે નીકળીએ. તો ગાઈઝ અમે મસ્ત મજાના રેડી થઈ અને નીકળી ગયા છીએ. અમારી ગાડીમાં હું, અરહાનભાઈ અને અરહાનભાઈના પપ્પા છે, અને સામેની ગાડીમાં છે સમીર ઉસ્તાદ અને નીતિનભાઈ આપણા, બરાબર છે. તો અમે બધા મસ્ત મોલા રેડી થઈ અને એકદમથી નીકળી ગયા છે. આ સમીરભાઈ તો ગાઈસ રોડની વચ્ચોવચ અમારી બેની ગાડીઓ એક હારે હાલે છે અને મસ્ત મજાની વાતો કરતાં કરતાં જઈએ છીએ અમે બધાય. ને ગાઈસ આ વ્યૂ જો તમે, વ્યૂ કેવો મસ્ત વ્યૂ છે ગાઈસ. હજી અડધે રસ્તે પૂગ્યા હતા જ અને સમીર ઉસ્તાદ એના કરતબ કરવા માંડ્યા. એનું કારણ એ છે કે સમીર ઉસ્તાદની ગાડીનો લીવર વાયર તૂટી ગયો છે, જો સામે મોરામાં પડ્યો લીવર વાયર. તો અમે દેશી જુગાડ લગાડી લીધો છે અને સમીર ઉસ્તાદ અત્યારે ગાડી હાકે. અને ગાઈઝ આગળ જતાં જતાં અમને મળી ગયો આ એક પુલ. ગાઈઝ આમાં પાણી તો જો જાય, નાવાનું મન થઈ ગયું. તો સમીર ઉસ્તાદને આપણે નીતિનભાઈ બંને કહી છે કે ચાલો નાહી લે, આપણે થાય છે મોડું એટલે આપણે ગાયગા નીકળી જશું, રોકાશું નહીં. તો ગાઈઝ મિલનભાઈના ઘર તરફ જવાનો જે રસ્તો છે ને ભાઈ એકદમ બગડેલો છે, બહુ જ એકદમ. ગાડી આમથી આમ કુદાવતી જતી હતી. મને ને અરહાનભાઈના પપ્પા ડ્રાઈવર છે 1 નંબર, એટલે કંઈ વાંધો ના આવ્યો. આ મિલનભાઈનો ઇકો છે અને હવે આપણે મિલનભાઈના ઘર પાસે પૂગી ગયા છીએ, બરાબર છે. ને આગળ આપણે સામે ઘોડી દેખાઈ જશે. અને ગાઈઝ આ સામે મિલનભાઈની વછેરી ઊભી છે. અને ગાઈઝ મિલનભાઈને પણ આપણે ફોન કરીને બોલાવી લીધા છે અને મિલનભાઈ આવી ગયા. હવે સમીર ઉસ્તાદ આ વછેરીને લઈ ને 2 રાઉન્ડ મરાવે અને જોઈએ આપણે વછેરીની કટ ને વછેરીને. ગાઈસ તો હવે સમીર ઉસ્તાદ વછેરીને લઈને આવે છે અને વછેરીને હવે આપણે અંદર બાંધી દઈએ. તો ગાઈસ સમીર ઉસ્તાદ છે ને વછેરીને બાંધવા માટે જઈ રહ્યા છે. અને ગાઈસ અહીંયા મિલનભાઈનો અને અજીતભાઈનો ભાઈનો દેશી તમાકુ ગણવાનો કાંટો ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ સમીર ઉસ્તાદે ગુલગુલું છોડ્યું છે અને હવે એને 2 પગની ટ્રેનિંગ આપશે. સમીર ઉસ્તાદે હવે ઘોડી મૂકીને આ ગુલગુલાને લીધો. નહીં હાલે સમીર, નહીં હાલે, રેવા દે ગુરુ. બ્લડ લાઈન ની હો ભાઈ, ફૂલ બ્લડ લાઈન ની ઘોડી છે. રેવા દે ઉસ્તાદ, રેવા દે ગુરુ કરો. 58 નું ગજુ ને 58 ની છાતી. હા તારું ગુલગુલુ. ગાઈઝ હવે અહીંયા ઘોડી ઊભી અને આ સાઈડ આપણો આખો દાયરો ઊભો છે અને વાતોના ગપ્પા લડાવી રહ્યો છે. તો થોડીક વારના અંદર વાતચીત કરી અને આપણે નીકળશું સીધા ઘર તરફ. તો ગાઈઝ હવે બધી વાત ઉચિત પતી ગઈ છે અને હવે અમે નીકળી ગયા સીધા ઘર તરફ. તો ગાઈઝ હવે આપણે ફાર્મે પૂગી ગયા છીએ. गाइस जब ये हम आ चुके हैं, आप देख सकते हो
તો ફ્રેન્ડ્સ હું તો હવે નાઈને આવી ગયો. અફતાબભાઈ આપણો ચારો નાખવા ગયા છે તોરલને. તો મને એમ લાગ્યું કે આજની એન્ડિંગ હું કરું. તો ફ્રેન્ડ્સ આવા જ વિડીયો જોવા માટે ગિરનારી ફાર્મ ખરેડાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.